સમાચારમાં આગળ વાત કરીશું તો અમરેલીમાં બગસરા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રોકવામાં આવ્યા। મહોત્સવ દરમિયાન ખેડૂતોને પ્રવેશ ન આપવામાં આવ્યો। સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ મહોત્સવમાં આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ખેડૂતોને પોલીસ દ્વારા પ્રવેશતા અટકાવવામાં આવ્યા। આ બાબતે ખેડૂતોની પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી। મહિલા ખેડૂત અગ્રણીને પણ પ્રવેશ આપવામાં ન આવ્યો હતો, જેથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કૃષિ મહોત્સવમાં ખેડૂતોને પ્રવેશ ન અપાતા જો કે સમગ્ર ઘટનાને લઈ અને પોલીસ અને ખેડૂતો વચ્ચે રકઝક થઈ। પ્રવેશ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ત્યારે પોલીસ અને ખેડૂતો વચ્ચે રકઝક થઈ હતી। કૃષિ મહોત્સવમાં ખેડૂતોને પ્રવેશ ન આપવામાં આવતા બબાલ થઈ હતી। ખેડૂતો અને પોલીસ વચ્ચે રકઝક થઈ હતી। પ્રવેશ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। ત્યારે કૃષિ મહોત્સવમાં ખેડૂતોને પ્રવેશ ન આપતા જો કે ખેડૂતોમાં ભારે રોષ, ખેડૂત અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી। કૃષિ વિકાસ મેળો છે એ આયોજન જોઈને હમણાં હું આવ્યો હતો તો બહાર મેં જોયું તો 60 થી 70 પોલીસ સ્ટાફ ઊભો છે અને અમુક જે ખેડૂતો છે ખેડૂતોને બહાર રોકવામાં આવ્યા છે। પણ જો કૃષિ વિકાસ મેળો છે તો દરેક ખેડૂતોને અંદર આવવાનો હક હોવો જોઈએ, પણ ખબર નહીં કે આ પોલીસ સ્ટાફને અંદર અમુક ખેડૂતોને જવા દેતા નથી। જે કૃષિ મેળાનું આયોજન કરેલું હતું એટલે કૃષિ મેળામાં અમે 10 વાગે આવ્યા, ત્યાં પોલીસ સ્ટાફનો 150 જણાનો કાફલો હતો અને અમને અંદર ન ના પાડી। તો એનું રીઝન પૂછવામાં આવ્યું કે ભાઈ કેમ મને અંદર જવાની ના પાડો છો? એટલે પોલીસ સ્ટાફે એવું કીધું કે આઈબીનો રિપોર્ટ છે કે તમને એન્ટ્રી નથી। પછી ગામડેથી ખેડૂત આવેલા છે, 500 ખેડૂતમાંથી અમને 5 જણાને રોકવામાં આવ્યા કે તમે વિરોધ કરવા આવ્યા છે। કોઈ પ્રકારનો વિરોધ નથી અમારો। અને સંવાદ કાર્યક્રમ હતો તો એક પ્રગતિશીલ ખેડૂત તરીકે સંવાદમાં જે નામ હતું મેં ફેસબુક આઈડીમાં મૂક્યું હતું કે ભાઈ સંવાદ કાર્યક્રમમાં જો મને ચાન્સ મળશે તો હું સંવાદ જરૂર કરીશ। એના હિસાબે અત્યારે કોઈને બોલવાની તાકાત નથી સામે, એના હિસાબે મને રોકવામાં આવ્યો છે। બહુ જ કોશિશ કરી પણ